એથ્લેટિક્સ ખેલાડીઓ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ અને રાજ્યના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ભારત કોમનવેલ્થ ગેમ્સમાં ચોથા ક્રમે આવ્યું છે, તો આ અવસરે પેરા એથ્લેટ સોનલ પટેલે ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનને આવકાર્યું હતું। તેમણે કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવી એ ગુજરાત અને ખેલાડીઓ માટે ગૌરવની વાત છે। આ વૈશ્વિક સ્પર્ધાના આગમનથી રાજ્યમાં રમતગમતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનશે અને યુવા પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે। યુવા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન। 2030 કોમનવેલ્થ અમદાવાદમાં આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ રીતે તૈયારીઓમાં આગળ વધી રહી છે। આજે ગ્લાસગો 2026 ડેલિગેશન દ્વારા અને ગુજરાતના આપણા પેરા એથ્લીટ અને એથ્લીટ્સ દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે। ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે કોમનવેલ્થ। એ આપણા બધા જ ઓલ પેરા નોર્મલ બધા પ્લેયર માટે ગૌરવની વાત કહેવાય અને હું ખૂબ સારું ગર્વ અનુભવું છું કે હું બી એક કોમનવેલ્થ બ્રોન્ઝ મેડાલિસ્ટ છું અને મને અહીંયા આપણા ગુજરાતમાં અને અમદાવાદમાં રમવાનો મોકો મળશે।